બધા મહેમાનો અહીંયા પહોંચી ચૂક્યા છે અને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો પાછળ જે ઊભેલા આપણા વાલીશ્રી છે એમને હું વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે જે કાર્યક્રમ છે એની ફટાફટ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ગુડ ઇવનિંગ એવરીવન. દાદા સરને કોટી કોટી વંદન. આદરણીય માર્ગદર્શક શ્રી સિદ્ધાર્થ સર, પ્રિન્સિપલ શ્રી રૂપલબેન, માનનીય શિક્ષક વર્ગ, આમંત્રિત મહેમાન શ્રી સતીશભાઈ પટેલ, શ્રી ગિરીશભાઈ પટેલ અને વાલીગણ જેમને પોતાનો કિંમતી સમય અહીંયા આપ્યો છે અને એ લોકો એક્ઝેક્ટ ટાઈમ પર અહીંયા આવીને આપણી રાહ જોઈ રહ્યા હતા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું અહીંયા અમારી ઉપાસના વિદ્યાલયમાં આપ શ્રીનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ કાર્યક્રમની શરૂઆત જે છે એ સરસ્વતી વંદનાથી કરવા જઈ રહ્યા છીએ. તો હું બધાને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થનામાં જોડાશે. સિદ્ધાર્થ સરને વિનંતી કરું છું કે તે આપણા મહેમાનશ્રીનો પરિચય આપશે. મંચસ્થ અતિથિશ્રી, યોગ્ય વાલીશ્રીઓ, કાર્યકર મિત્રો, તો શાળાનું કામ માત્ર શિક્ષણ નથી પણ સમાજ પરિવર્તનનું પણ છે. અને શાળામાં જે બાળકો આવે છે એ પણ એક નાનો સમાજ છે અને એમના જે માતા પિતા છે એ પણ સમાજમાં રહી અને પોતાનું કાર્ય કરતા હોય છે. તો સમાજને પરિવર્તન કરવો હોય તો પરિવારને ઠીક કરવો પડે, કારણ કે નાનું એકમ સમાજનું છે, કુટુંબ છે, પરિવાર છે. તો આ પરિવારને ઠીક કરવા માટે કેટલાક વિષયો શાળાએ પણ ચલાવવા પડતા હોય છે. અને આવો જ એક ખૂબ મહત્ત્વનો વિષય આપણા જીવનના જે ક્ષેત્ર છે એનો ખૂબ મહત્ત્વનો વિષય ગણી શકાય, ખૂબ અગત્યનો, કે જેના ઉપર આપણું ધ્યાન ગયું નથી. કારણ કે આજનું જીવન એટલું વ્યસ્ત છે કે હું મને પણ ન મળું એટલો વ્યસ્ત છું. આપણે પોતાની જાતને જ મળતા નથી. તો આવી વ્યસ્તતામાં આ ક્ષેત્રમાં આપણું ધ્યાન જાય એવા પ્રયત્ન માટે એમનો અમૂલ્ય સમય આપી અને જે અતિથિ અહીંયા પધાર્યા છે આપણા પરિવારના જ છે, પણ આજે વિષય લેવા આવ્યા છે તો એમનો પરિચય કરાવું છું. તો મારી જમણી બાજુ પહેલાં બેઠા છે શ્રી સતીશભાઈ પટેલ. સતીશભાઈ ખૂબ વ્યસ્ત રહે છે પોતે, અને બનાસકાંઠાનું જે સેલ્ફ ફાઇનાન્સ ફેડરેશન છે, ખાનગી શાળાઓ જે છે
એક ખાનગી શાળાઓના મંડળના પોતે પ્રમુખ છે. બધી જ શાળાઓનું માર્ગદર્શન પોતે કરી રહ્યા છે. આ ઉપરાંત સ્વસ્તિક સ્કૂલ છે, આપણી ઉપાસના સ્કૂલ છે, એના ટ્રસ્ટી તરીકે પણ પોતે સક્રિય રૂપે કાર્યરત છે. એટલે એ રીતે જોવા જઈએ તો આશરે 10,000 વિદ્યાર્થીઓ સાથે સીધા જોડાયેલા છે. એક યુવા ધન સાથે યુવા ધનને માર્ગદર્શન આપી રહ્યા છે. તો એવા સતીશભાઈ 22 વર્ષના બહોળા અનુભવ સાથે આપણી સમસ્ત ઉપસ્થિત છે. તો આપણે તાળીઓથી એમને આવકારીએ છીએ. અને એવા જ શ્રી જેટલી વાત મેં સતીશભાઈની કરી તો એમના પડછાયા જ છે શ્રી ગિરીશભાઈ પટેલ. તો એ પણ ખૂબ બહોળા અનુભવ સાથે બે મિત્રો આ શાળામાં તો ટ્રસ્ટી છે જ, પણ ડીસામાં એન્જલ સ્કૂલ ચલાવે છે. ખૂબ સારી સ્કૂલ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે એક નામ છે. તો એવી ઉત્તમ પ્રકારની શિક્ષણ સંસ્થા ચલાવી રહ્યા છે. અને આ બધું કરતાં કરતાં પણ એમનું ધ્યાન એવું ગયું કે ભાઈ આપણે બધા આટલી વ્યસ્તતામાં આ બાળકોનું જીવન કેવી રીતે સારું થાય, આ પરિવાર કેવી રીતે સારા થાય, એના માટે આ એક અભિયાન લઈને નીકળ્યા છે કે બાળકનો સર્વાંગી વિકાસ ક્યારે થશે, જ્યારે આ બધી બાબતો પર ધ્યાન થશે. તો આવા વિષયને લઈને પધાર્યા છે. એ બંને જણનું આપણે ખૂબ તાળીઓથી એમને આવકારીએ છીએ. સોરી, માફ કરશો. સાથે અમારા ભાભી પણ, મીનાબેન પણ સતીશભાઈના ઘેરથી આવ્યા છે. ઊભા થાવ એટલે બધાને પરિચય થાય. તો એ પણ કહેવાય ને, બે પૈડા હોય, બે બરાબર ચાલે તો સતીશભાઈ જે આ દોડે છે એમની પાછળ એમનો પણ હાથ છે. તો એમને પણ આપણે આવકારીએ છીએ. થેન્ક યુ. હવે આપણે મોમેન્ટોથી સરનું સ્વાગત કરીશું. સ્વાગત કરવાનું છે. હા. અવાજ આવે છે છેલ્લે સુધી? કેમ છો બધા? મોજમાં કે ખાલી અમથી વાતમાં? પાછળ જે ચેર ઉપર બેઠા છે ને થોડા આગળ આવી જાય, થોડી. હું અહીંયા છેલ્લી બેન્ચીસ પર બેસીને જ આવેલો છું પહેલા. આજે આપણો દિવસ બહુ મસ્ત ગયો છે. સવારે 6 વાગ્યા મારા ઘરે તો સૂરજ ઉગ્યો હતો. આપના ઘરે સૂરજ ઉગ્યો હતો? બધાના ઘરે સૂરજ ઉગ્યો હતો? સરસ મજાના પન્ના ઉપર, પાંદડા ઉપર ઝાકળો જામી હતી. તમે પણ જોઈ હશે. પક્ષીઓ સવારે ચલબલ કરી આપણે પણ સાંભળ્યું છે. પ્રકૃતિની બધી જ વ્યવસ્થા આજના દિને બહુ સરસ રીતે ચાલી છે. એગ્રીડ છો બધા? 100 કિલોમીટરના એરિયામાં કોઈ એવી ઘટના ઘટી નથી કે આપણી સંવેદના ઉપર નીચે થઈ. આજના દિવસે થઈ છે એવી કોઈ? તો થોડા હસી લો ને યાર. કોઈ એવી ઘટના ઘટી નથી, કોઈ એવો એક્સિડન્ટ બન્યો નથી, તો હસી લો ને. આમાંથી કોઈ એવું છે કે જેને ભયંકર બીમારી હોય, કેન્સર હોય, ટીબી હોય, એડ્સ હોય? આમાંથી કોઈ એવું છે? તો જોરદાર હસી લો યાર. કેટલી મોજ છે મિત્રો. કુદરતમાં ઘટતી ઘટનાઓ એ નિરંતર ચાલ્યા કરે છે અને એ પ્રોપર વ્યવસ્થામાં છે. પણ આપણે ક્યાંક ક્યાંક ખસી ગયા છે. એના પર ધ્યાન લઈ જવાનું છે. બે પરિચય આપે એ પ્રમાણે તમને એમ લાગતું છે કે આપણે બધા ભેગા થઈને કંઈક સમજવાનું છે.
અને સરસ મજાનું ફેમિલી બનાવી દઈશું, જેથી બાળકોનો સાર્વાંગિક વિકાસ થઈ જશે. અને બાળકને આપણે ઈચ્છીએ છીએ કે ડૉક્ટર બની જાય, સીએ બની જાય, મસ્ત બની જશે, મોટો માણસ થઈ જશે. આવી માનસિકતા લઈને આપણે અત્યારે ભેગા થયા છે. એવું જ છે ને? થોડું તો એવું છે ને? પણ હું કંઈ સમજાઈ શકું એમ નથી ભાઈ. હું તમને માત્ર ને માત્ર ધ્યાન આકર્ષિત કરી શકું કે આવું કંઈક છે. કોઈની તાકાત છે કોઈને સમજાઈ શકે? હું એક વાક્ય બોલીશ તો એના તમારી અંદર જે વિચારો છે અલગ અલગ પરિપ્રેક્ષમાં વિચારશો. તમે વિચારો કે નહીં? કારણ કે દરેકની સમજસ્થિતિ અલગ અલગ છે. તો આજે ફક્ત એકાદ કલાકનો વિષય મૂકવાનો છે. એમાં હું તમને ધ્યાન આકર્ષણ કરાવી શકીશ, સમજાઈ શકીશ નહીં. સમજવાનું કોને છે? તમારે પોતાને છે. તો વિષય એવો છે કે મૂળ વિષય એવો છે કે બાળકને સાર્વાંગિક વિકાસ કરવો છે, સાથે સાથે પારિવારિક સંબંધો પણ સુમેળ થાય, હાર્મોનિક થાય, પરિવારમાં પણ સરસ રીતે રહી શકીએ, એના માટેનો વિષય છે. તો હું તમને ફ્લેશબેકમાં લઈ જાઉં, 20 વર્ષ પહેલાંની વાત કરું. 20 વર્ષ પહેલાં આપણા ઘરે જે સ્થિતિ હતી ઘરની, અને અત્યારના જે ઘરની સ્થિતિ છે એ કેવી છે? સુધરી છે કે નહીં? અપડેટ થઈ છે કે નહીં? હા, પહેલાં તો બાથરૂમના ઠેકાણા નહોતા, બધાને ખ્યાલ છે. ટોયલેટના ઠેકાણા નહોતા, બધાએ ખુલ્લામાં જવું પડતું મોટે ભાગે. અત્યારે એક ઘરમાં 3 ટોયલેટ, બાથરૂમની વ્યવસ્થા બહુ અપ ટુ ડેટ છે કે નહીં? સુધરી? ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ કેવી છે પહેલાં કરતાં? સારી છે કે નહીં? પહેલાંના જમાનામાં સગાઈ કરવી હોય ને તો ભાઈ નજીકનું ગામ હોજો હો, નહીતર પછી આવવા જવા મારી દીકરીને તકલીફ પડશે. अच्छा, इसमें कोई है हिंदी भाषी? गुजराती नहीं समझ आ रहा है, ऐसा है? अच्छा, आप अकेले हैं, बाकी कोई ऐसा है कि हिंदी बोलने से गुजराती में कम समझ आए, ऐसा हो जाएगा? अच्छा, समझ में आ रहा है. गुजराती के काफ़ी ऐसे शब्द हिंदी में है और गुजराती इसमें अव्वल नंबर है. તો મૂળ હું વ્યવસ્થાની વાત કરું છું, સાધન સંપત્તિની વાત કરું છું. તો ઘરની વ્યવસ્થા પરફેક્ટ થઈ ગઈ. સાધન જોઈએ, વાહન વ્યવહારમાં જુઓ, જે પહેલાંની જે સુવિધા હતી અત્યારની સુવિધા કેવી છે? બહુ સરસ છે. એક વ્યક્તિ પાસે વ્હીકલ છે, તો એમાં પણ આપણે આ ટેકનોલોજીમાં ખૂબ આગળ વધ્યા. તમે એજ્યુકેશનમાં જુઓ, પહેલાં ગામમાં 1-2 વ્યક્તિઓ જ ભણેલા હતા, અત્યારે ઘરે ઘરે ભણેલા છે. તો એજ્યુકેશન પણ સુધર્યું કે નહીં? હાથ ઊંચો કરો. ઘણી એવી બધા લગભગ મોટાભાગના મુદ્દા લઈએ તેમાં અપડેટ થયું છે, સુધારો થયો છે. હવે તમારી સામે એક શબ્દ મૂકી રહ્યો છું. સંબંધોમાં ક્યાં છીએ આપણે? હા, પણ તમે હાલ તો કીધું એજ્યુકેશન વધ્યું, તો સંબંધો ના તૂટવા જોઈએ ને. એજ્યુકેશન તો શું છે? છૂટી ગયા. હા, સંબંધો તૂટ્યા છે. એક છત નીચે રહીએ છીએ પણ આપણે એકબીજા સાથે પ્રેમ સ્નેહ ભાવથી રહેતા નથી. હવે કહો કે આપણે બાળકનો સાર્વાંગિક વિકાસ કરવો હોય તો પહેલાં તો શું કરવું પડે?
કેન્દ્રમાં શું છે? કૌટુંબિક સંબંધો જે છે, પતિ પત્ની વચ્ચેના, પછી એમના ભાઈઓ વચ્ચેના, દેરાણી જેઠાણી વચ્ચેના, આ બધાય સંબંધો કેવા બનવા જોઈએ? સ્નેહપૂર્વક બનવા જોઈએ. સમર્થન આપતા હોય તો આંગળી ઊંચી કરજો. તો આ હું તમને ધ્યાન લઈ જાઉં છું. આમાં હું કંઈ ના કરી શકું. તમારા સંબંધો સુધરે એમાં 1 કલાકમાં કંઈ ના થાય બેન. થાય હો પાછું. આમાં સંબંધો સુધરે ને બધું જ થાય, બહુ સરસ થાય. પણ છેલ્લે હું કહીશ તમને, તો સંબંધો ત્યાંના જે સુધરવા જોઈએ હતા, એમાં જે અપડેટ થવું જોઈએ, એમાં આપણે ડિક્રેટ થયા છીએ, બહુ તૂટ્યા છે. એ બહુ ગંભીર બાબત છે. હવે આ સ્થિતિમાં લઈને આપણે બાળકનો વિકાસ કરવો છે તો કેવી રીતે થાય? આપણે જોઈએ તો એક બાળકનો ઉછેર એ એક પેરેન્ટ્સ, સ્કૂલ અને સમાજ એટલે કે સોસાયટી, અહીંયા ટીચર લઈ લઈએ, આ 3 વચ્ચે થાય છે. થાય છે કે નહીં? 24 કલાકમાંથી લગભગ તમારી જોડે કેટલા કલાક રહે છે? 16 કલાક લઈ લઈએ આપણે. ટીચર જોડે 6 કલાક, સમાજમાં 2 કલાક જેવડો થતો હશે. 24 થાય છે કે નહીં સરવાળો? નથી થતો. મારું ગણિત કાચું છે. જે હોય ટૂંકમાં તમારી જોડે બાળક વધુ સમય આપે છે. 6 કલાક સ્કૂલમાં મોકલો છો, 2 કલાક સોસાયટીમાં રમવા જાય છે, એટલે સમાજમાં જાય છે. આ અહીંયા જ એના વિકાસનું મૂળ ક્ષેત્ર આ 3 છે. તો આ 3 ઉપર આપણે કામ કરવાનું છે. આ તો ફસાઈ ગયા હું અહીંયા આવીને. મોટા કલાક કોના જોડે આવ્યા? પેરેન્ટ્સ જોડે. પણ હું પણ પેરેન્ટ્સ છું. અહીંયા ટીચર જે કામ કરે છે એ પણ પેરેન્ટ્સ છે. એટલે તમારી જવાબદારી એમની એ પણ પૂરી કરવાના છે. એમની જેટલી જવાબદારી આવશે એ પણ પૂરી કરવાના છે. કારણ કે સ્કૂલમાં માત્ર ને માત્ર અત્યારે કોન્સન્ટ્રેટ શેના ઉપર છે? સ્કિલ. બાળકનું સ્કિલ કેટલું ડેવલપ થાય છે એના ઉપર ધ્યાન વધારે આપવામાં આવે છે. એ રીતે વાલીઓની એવી ડિમાન્ડ હોય છે, એટલે સ્કૂલવાળા શું કરે? સિલેબસ ઉપર જ ધ્યાન રાખે. પણ જો વાલીની ડિમાન્ડ થાય કે સ્કિલ સાથે સાથે એક બીજું પણ કંઈક કરવામાં આવે, એની સમજણ શક્તિ પણ વધે, એવું કંઈક કરો ને સાહેબ. હે? એવું કંઈક કરો ને. તો સ્કૂલવાળા વિચારશે કે ના, વાલીની ડિમાન્ડ છે, સમજણ શક્તિ પણ વધે, સ્કિલ પણ વધે, બેઉ વધે, એના માટે કંઈક કરવું છે. તો સ્કૂલવાળા કંઈક આગળ કરશે. એટલે અમે આ તમારી સામે આ પ્રોગ્રામ મૂકી રહ્યા છીએ કે તમારી જાગૃતતા આવે કે આ જે ડખો પડ્યો છે સંબંધોને લઈને, તો સંબંધોને લઈને એનું સોલ્યુશન તો સમજણમાં જ છે. એગ્રીડ છો? તો એ સમજણની પ્રક્રિયા બાળકોમાં કેવી રીતે આવે? તો એના માટે સ્કૂલ પણ પ્રયત્ન કરે અને હું પણ પ્રયત્ન કરું વાલી તરીકે. તો આ સોલ્યુશન ધીમે ધીમે આવે. આવે કે નહીં આવે? તમે ખૂબ આતુરતાથી મને જોઈ રહ્યા હોય કે હમણાં કંઈક સોલ્યુશન આપશે. હું કંઈ સોલ્યુશન નથી આપવાનો. મારી પાસે એવી કોઈ જડીબુટ્ટી કે દવા નથી. હું તમને ધ્યાન આકર્ષિત કરી શકીશ અને આનું સોલ્યુશન ચોક્કસ છે. પણ એના માટે આપણે બેસવું પડે. તો ટૂંકમાં સ્કૂલમાં આપણે સ્કિલ અને બિહેવિયર માટે હવે આપણી ડિમાન્ડ હોવી જોઈએ. સ્કિલ એટલે કે રોટી કપડાં મકાનનો જુગાડ કરી શકે સરસ રીતે, એટલે કે સરસ એન્જિનિયર બની જાય. અને બિહેવિયર એટલે કે એનું આચરણ બી બહુ બેસ્ટ આચરણ બને,
કે મોટો થઈને મારું આદર કરે, સત્કાર કરે. કોઈ એવી પ્રક્રિયા ના કરે. એની પત્ની આવે મને ક્યાં મોકલી દે? વૃદ્ધાશ્રમમાં. જરૂરી છે હવે. અત્યારે વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે, એ સમાજ માટે પ્રશ્ન છે કે સારું છે? બહુ મોટો પ્રશ્ન. આ ચેલેન્જ છે આપણા માટે. આપણે એમ કહીએ કે આને 1 કરોડ રૂપિયા વૃદ્ધાશ્રમમાં આપી દીધા તો એ ખરેખર આપણા માટે શરમજનક વાત છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. એ વૃદ્ધાશ્રમનો ઉપયોગ મારો જ છોકરો કરશે તો કેવી હાલત થશે આપણે બધાની? બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણા પાસે એની દવા છે. હો, ધ્યાન આકર્ષણ કરાવીશ. દવા તમારે જાતે કરવાની છે. તો હવે આપણી ડિમાન્ડ હવે કેવી બનવી જોઈએ? એક બાળકની સ્કિલ તો મજબૂત થાય જ, શિક્ષણ તો મજબૂત બને, પણ એનો બિહેવિયર પાર્ટ પણ મજબૂત બનવો જોઈએ. એવી તમારે સ્કૂલ તરફથી અથવા કંઈ પણ માર્કેટમાં ટ્યુશન મોકલો કે સ્કૂલમાં મોકલો, આવી ડિમાન્ડ મેન હોવી જોઈએ. હવે તમે જ વિચારો કે મારે વધુ ડિમાન્ડ શાની હોવી જોઈએ? આ બંનેમાંથી ઉપરના એક નીચેની લો. અને તમે અપેક્ષા કઈ વધારે રાખો છો? ઉપરની. ચલો આંખો બંધ કરો. તમે બધા આંખો બંધ કરો અને તમને સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ હોય એવા 1-2 વિચારો. વ્યક્તિઓ, શ્રેષ્ઠ વ્યક્તિઓ જે તમને અપીલ કરતા હોય, તમને પસંદ હોય, એવા વ્યક્તિઓને યાદ કરો. ઓકે, હવે કહો એ 2 વ્યક્તિઓમાંથી હું જે બોલું છું એ છે એવા છે? ઇલન મસ્ક યાદ આવ્યો કોઈને? કોઈને યાદ આવ્યો? આ પાલનપુરમાં સૌથી મોટો રીચ માણસ હશે, જે કંઈ હોય એ યાદ આવ્યો ભાઈ? કોઈ આવ્યો? મને ખબર છે તમને શ્રેષ્ઠ કોઈ શિક્ષક યાદ આવ્યો હશે, શ્રેષ્ઠ માતા પિતા યાદ આવ્યા હશે, શ્રેષ્ઠ વ્યક્તિઓ યાદ આવે છે. આવ્યા કે નહીં? તો હું કોની જોડે વાત કરી રહ્યો છું અત્યારે? તમારી જોડે. જે હું છું, અંદર જે છે, તમારી અંદર જે છે, આ શરીર તો અલગ વસ્તુ છે, પણ અંદર જે અંદર જે પડ્યું છે એને હંમેશા શ્રેષ્ઠતા જ ગમે છે. એગ્રી? કોઈને એવો યાદ, એવું મગજમાં આવે કોઈ વ્યક્તિ? બધાને શ્રેષ્ઠ વ્યક્તિ દે. જેનો કયો પાર્ટ મજબૂત હતો? બિહેવિયર પાર્ટ મજબૂત હતો. એગ્રીડ? આ જ પાર્ટ જેનું આચરણ, વાણી, વર્તન ને જેનું શ્રેષ્ઠ હતું એ જ આ આવ્યો. આ પૈસા વાળો આવ્યો હાથમાં? નથી આવતો. કારણ કે આપણી જે અંદર છે ને એ હંમેશા શ્રેષ્ઠતાને જ ઓળખે છે જલ્દી. એને કોઈ સાધન સંપત્તિ પૈસાની આની કોઈ પડી નથી. તો વસ્તુ આ પકડવાની છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. અત્યારે કોણ સાંભળો છે? કોણ સાંભળે છે? કોણ સાંભળે છે? તમે બધા સાંભળો છો? કોણ સાંભળે? તમે સાંભળો છો કે તમારું શરીર સાંભળે છે? હા, કોણ સાંભળે? માઇક આપો ને ભાઈ, 2 વે વાત થઈ જાય. આ તો પાછી કથા જેવું થઈ જશે. છે માઇક? કોણ સાંભળે છે અત્યારે? કોઈ બોલશે? કોણ સાંભળે છે? બહેનો બોલો. આમ તો ઘરે જોરદાર બોલવાના હતા કે આજ તો ખબર છે, આજ તો સભામાં મારા પ્રશ્નો પૂછવા છે, આવી તૈયારી સાથે આવ્યા હતા. બોલો. હા, સાંભળે છે કોણ? તમે લોકો સાંભળે, પણ અંદર કોણ છે એવું કે સાંભળે છે અને બધી વસ્તુ મજા આવે છે? મજા આવે છે તમને? ટચ થાય છે? તો એવું કોણ છે કે એને મજા આવે છે આ વસ્તુ?
બરોબર છે. આત્મા જ સાંભળે છે. આ આત્મા જ સાંભળે છે. આપણે એને હજી સુધી સમજ્યા નથી. આત્માનું શું સ્ટ્રક્ચર છે ને શું નીડ છે, એની સતત નીડ કોની છે? આની નીડ છે. એટલે તમે ધ્યાનથી સાંભળો છો મને, કારણ કે એ રિલેટેડ વાત થઈ રહી છે એટલે તમે સાંભળો છો. કોઈ કથામાં જશો તો તમારું ધ્યાન પરવાઈ જાય. કેમ? કારણ કે એને ટચ કરતું કન્ટેન્ટ છે. એટલે આપણે જ્યારે સભામાં બેઠા હોય ત્યારે આના તરફ હોઈએ, જ્યારે બજારમાં જઈએ તદ્દન આમ જ જતા રહીએ. આના સાપેક્ષમાં જ બી વાત હોય કે આ કેવી રીતે કરી શકાય, આનું ડેવલપમેન્ટ કેવી રીતે થઈ શકાય. આ બી જરૂરી છે, પણ સતત આમાં રહેવાથી જે કંઈ બાળક છે એ સતત સ્ટ્રેસમાં રહે છે. પહેલાં તો તમે બધા ખૂબ ખૂબ નસીબદાર છો. આમાંથી કોઈ એક સિંગલ વાલી છે કે જેને બાળક નથી? તો એકદમ જોરદાર તાળીઓ થઈ જાય તમારા માટે. બધા મા બાપ છો કે નહીં? હવે હું તમને મજાની વાત કરું. બાળક છે ને 3 ક્વોલિટી સાથે આવે છે. દુનિયાનો દરેક બાળક 3 એ ક્વોલિટી સેમ હોય છે. અને જેને તમે જ્યારે ગોદમાં લો છો ને ત્યારે કહો છો કે આ ભગવાનનું સ્વરૂપ છે. ક્વોલિટી નંબર 1, જિજ્ઞાસુ છે. બાળક જ્યારે બહારની દુનિયામાં આવે ને ત્યારથી જ જિજ્ઞાસુ હોય છે. પહેલાં તો વાતાવરણને ઓળખવાનો પ્રયત્ન કરે, વાતાવરણમાં ક્લાઇમેટાઇઝ થવાનો પ્રયત્ન કરે, અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે. એટલે જો બાળક છે ને કૂદતું હોય, નાનું બાળક આમ કૂદે આમ કૂદે. કેમ કૂદે છે? એને શરીરને અનુકૂલન કરાવવું છે. આ બધી જ જે ક્વોલિટી છે ને ઇનબિલ્ટ છે. જિજ્ઞાસુ છે. જિજ્ઞાસુ તમારું બાળક જિજ્ઞાસુ હતું? છે ને અત્યારે? આ કયા ધોરણના છે વાલીઓ બધા? અપ ટુ 5th સ્ટાન્ડર્ડ? 3. વેરી ગુડ. અત્યારે બાળક જિજ્ઞાસુ છે તમારું? પ્રશ્નો ખૂબ કરે છે? નાનો હતો એટલે શું કરતો હતો? કોઈ પણ વસ્તુ શોધવાનો પ્રયત્ન કરતો, જાણવાનો પ્રયત્ન કરતો. તમે રમકડું આલો તો ખોલીને બેસી જતો હતો. નાનું બાળક જન્મે ને ત્યારથી એક વૈજ્ઞાનિક બનવાની આશાથી આવે. શોધવું છે, સમજવું છે, જાણવું છે. પ્રકૃતિમાં જોવે ને તો આ શું છે, કંઈક નવું જનાવર જોવે કે આ શું છે, નવું કંઈક પણ જોવે ત્યારે શું કે આ શું છે, આ શા માટે છે? વોટ ને વાય પ્રશ્નો કરતો રહે છે. કરે છે કે નહીં? આ કોની ક્વોલિટી છે? તમે આપેલી? હલો, કોને આપેલી છે? કુદરતથી આવેલી છે. કુદરતથી કનેક્ટેડ ક્વોલિટી છે. તો જિજ્ઞાસુ છે. બીજી ક્વોલિટી છે સત્ય વક્તા છે. તમે જો નાનું બાળક ક્યારે ખોટું બોલે ભાઈ? હા, નથી બોલતું. કેવું છે? સત્ય વક્તા. જેવું છે એવું પ્રસ્તુત થાય છે. જ્યારે આપણે કોઈ કે તમારે ઘેર થોડું મળશે, આ વસ્તુ પડી છે વધારે, ના ભાઈ અમારે તો હમણાં વપરાઈ ગઈ છો, હમણાં મારી બેનપણી અહીં લઈ ગઈ, વાસ્તવમાં પડી હોય. અને બાળક, અરે મમ્મી પડી તો છે યાર, કેમ ના પાડે છે? ઘણીવાર પિતા એવું કહેતા કે પેલો ફોન આવે ને તો કહેજે કે ઘરની બહાર છે. તો પેલો ભૂલથી કહી દે કે પપ્પાએ સૂતા હતા ને પહેલાં મને કીધું ઘરની બહાર છે, એવું કહેવાનું છે. આવું થાય છે કે નહીં? આ કોની ક્વોલિટી છે? ઉપરથી બિલ્ટ આવેલી છે. આપણે એ ક્વોલિટીને ક્યાં મૂકી દીધી એ જોવાનું છે. તો સત્ય વક્તા છે. ત્રીજી છે ન્યાયનો યાચક, એટલે કે ચાહક છે. એ હંમેશા ન્યાય જુએ. કોઈની પાસે વસ્તુ જુએ તો કે મારી પાસે પણ હોવી જોઈએ.
એની પાસે હશે તો તરત વેચવાનું પણ મન કરશે ને. એટલે ન્યાયનો યાચક છે. મિત્રો, આજના બાળકોમાં તમે પોતે પણ આ જ ક્વોલિટીમાં આવેલા છે, આપણે બધા જ ક્વોલિટીમાં આવ્યા છે. આ ક્વોલિટી અત્યારે છે તો ક્યાં ગઈ? કોને લુપ્ત કરી? શા માટે આવું થયું? એના ઉપર હજી સુધી આપણે કોઈએ વિચાર નથી કર્યો. કોઈ એવું શિક્ષણ પણ નથી આવ્યું. કોઈ એવો ઢાંચો જ નથી કે આના ઉપર વિચાર કરીએ કે આ તો ક્વોલિટી કેવી હતી. આમાંથી બધાને ક્યાં જવું છે? ભગવાન જોડે જવું છે? ભગવાનના કામમાં વ્યસ્ત થવું છે કે નહીં? તમને ભગવાન સ્વરૂપે તો મોકલ્યા હતા ભાઈ, મોકલ્યા હતા કે નહીં? પ્યોર ભગવાન. ભગવાન બી એની સામે શરમાઈ જાય. જિજ્ઞાસુ છે, નવું નવું જાણવું છે. આ જેટલા જ અસ્તિત્વ પ્રકૃતિમાં જેટલી જ વસ્તુઓ છે એને જાણવાની કોશિશ કરતો હતો. એટલે પ્રશ્નો ખૂબ કરતો હતો. પણ એ જોજો, એ જિજ્ઞાસામાં આપણે પાર પાડી ન શક્યા એટલે એને મોબાઈલ આપી દીધો. એટલે મોબાઈલથી એડિક્ટ થઈ ગયો. હવે તમે એમ કહો હવે મોબાઈલ છોડાવો છે, મોબાઈલ છોડશે? મને ખબર તમારો મોટો પ્રશ્ન મોબાઈલનો હતો કે નહીં? છે કે નહીં? તો એ ટેકનોલોજી છોડશે નહીં, પણ એ ટેકનોલોજીનો વિવેકપૂર્વક કેવી રીતે ઉપયોગ કરી શકે એવું આપણે વાતાવરણ ઊભું કરવું પડશે. એની જિજ્ઞાસા ઘણી બધી હતી. આપણે ટીવી જોઈને બાજુમાં બેસાડ રાખીને સિરિયલો જોવરાઈ. આજની સિરિયલોમાં તમારા સાસુ ને વહુના સંબંધો સુધરી જાય એવી કોઈ સિરિયલો છે ભાઈ? હા, આ પેલી એકતા કપૂરે સિરિયલો કાઢી હતી. મને કઈ ભલભલા નામો હતા, સાસ કભી બહુ થી ને. હે, એમાં શું હતું? એકે સિરિયલો સંબંધો જોડતા નથી. અને આપણે શું કરીએ? પ્રવૃત્તિ સિરિયલ. તો આપણે એ પણ વિચારવું પડશે કે મારે કયું કન્ટેન્ટ પિક્ચરમાં ટીવીમાં જોવાનું છે, તો કયું જોવું જોઈએ? જે નેચરને લગતું હોય, સાયન્સને લગતું હોય એવા પ્રોગ્રામો જોવા જોઈએ બેસીને. કોઈ ન્યૂઝ જોવા જોઈએ, એવા પોઝિટિવ ન્યૂઝ જોવા જોઈએ. તો આ 2-3 વસ્તુની આપણે તકેદી રાખીએ તો હજી પણ સમય છે કે આ બધી પ્રવૃત્તિમાં જતા બાળકને રોકી શકીએ. તો આ બધી જેની ક્વોલિટી હતી એ ક્વોલિટી આપણે સાચવી શક્યા નહીં. આ બધી ક્વોલિટી કેમ સચવાઈની કારણ શું છે? આપણે જ્યારે સ્કૂલમાં જઈએ ને, એની સપ્લિમેન્ટરી જોવાનો દિવસ આપ્યો હોય, પાછો ટીચર્સને કહેવામાં આવે પરીક્ષા કાલે પતી છે તો કહેજે કે કાલ પેપર બતાવે, અમે આવવાના છે. આવું કરો છો કે નહીં? હા, થતું હશે. અહીંયા એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે વાલી પણ પેપર જોવા આવે. વાલી જેવું પેપર જુએ, એના માર્ક્સ જુએ એટલે તુરંત જ કોને કે બાજુવાળાને કેટલા માર્ક્સ આવ્યા. આવું કરો છો કે નહીં? આવું થાય છે કે નહીં? હા, તુલના થાય છે કે નહીં? ક્યારેય બાળકે તમને એવું કીધું પપ્પા તમે કેટલું કમાવો છો? અને એને ક્યારેય પૂછવા ગયો બાજુવાળાને કે ભાઈ તમે કેટલું કમાવો છો? હા, આ તુલના તમે કરો છો, એ તો કરતો જ નથી. અચ્છા, અહીંયા બેઠા એ બધા જ વાલી, એમાં હું પણ આવી ગયો. આપણી અંદર દ્વેષ છે, ઈર્ષા આવે છે, જલનશી થાય છે, આવા નેગેટિવ ભાવો છે. આ નેગેટિવ ભાવો સાથે કુટુંબમાં રહીએ તો મોજ પડે કઈ? આ ભાવો ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા એ વિચારવાનું છે. આ મુખ્ય ભાવો જે કોઈની નિંદા કરવી, ઈર્ષા આવી, કોઈના પ્રત્યે દ્વેષ થવો, આ મુખ્ય ભાવો, નેગેટિવ ભાવો તુલનાથી આવ્યા છે. પેલાએ માર્ક્સ વધારે લાયા, તારે માર્ક્સ એટલા ઓછા આવ્યા એટલે શું કર્યું? તુલના કરી.
જો તમારું ધ્યાન લઈ જાઉં છું, તમે ફક્ત આટલું જ શબ્દ આટલું જ બોલ્યા છે, આના કરતાં માર્ક્સ તારા ઓછા આવે. હવે એ બે મિત્રો બે બેન્ચીસમાં બેસે છે, બહુ સ્નેહપૂર્વક રહે છે, મોજથી રહે છે, અને તમે એક બીજ નાખ્યું કે આના કરતાં તારા માર્ક્સ ઓછા આવે. હવે એ તમારો છોકરો પેલા છોકરા જોડે સ્નેહપૂર્વક રહેશે કે ઈર્ષાથી? તો ભૂલથી તમારાથી બીજ નંખાઈ ગયું. તો આ સમજણ તમારામાં અંદર આવી જોઈએ. હું કંઈ સમજાઈ ના શકું હો, હું તો ખાલી ધ્યાન અપાઈ શકું. આ ઈર્ષાનું બીજ મોટું થતું 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 ક્યાંય પહોંચે છે, પછી જ્યારે નોકરી કરવા જાય, એનો 1 લાખ પગાર હોય ને બાજુમાં 1,00,000 પગાર વધ્યો, 1,000 રૂપિયા વધારે વધી જાય, તો પેલો મહિનો સુધી ડિસ્ટર્બ રહે કે નહીં? આપણે રહીએ છીએ કે નહીં? પણ એ બીજ ક્યાંથી નંખાયા છે? બાળપણથી. બહુ સરસ વાત. તો આ બધું ધ્યાન આપવાનું એઝ અ પેરેન્ટ્સ તરીકે મારી કઈ ફરજો છે, કયું વાતાવરણ બનાવવું છે, આ બધી નાની નાની વાતોને ધ્યાન પર લઈ જવાનું છે. ઓછા માર્ક્સ આવે ને એટલે બાળક કમ્પેરિઝન કરવાનું શરૂ કરે. ઘણીવાર બાળક મોટું થતું 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 એવી જગ્યાએ આવે કે આ મારાથી થતું જ નથી, એટલે એ વિષયથી પણ દૂર થઈ જાય છે, એને પરીક્ષાથી પણ કંટાળો આવે છે, સ્કૂલથી પણ કંટાળો આવે. એ આખું વાતાવરણ કોણ ઊભું કરે છે? કોણ કરે છે ભાઈ? પેરેન્ટ્સ કરે છે. સ્વીકારો છો ને ભાઈ? તમે જો એવી ડિમાન્ડ મૂકે મારે વાતાવરણ બાળક પ્રસન્ન થવું જોઈએ, એના માટે શું કરવું જોઈએ, આપણે ટીચરો ભેગા થઈને વાતો કરીએ, તો એના માટે સિદ્ધાર્થભાઈ બેઠા જ છે કે ચલો બાળકનો સાર્વંગિક વિકાસ થાય, પ્રસન્ન થઈને આવે બાળક, તો કેવું ભણે બાળક? પણ તમે જ આપણે બીજ એવા નાખતા જઈએ, નેગેટિવ બીજો નાખીએ તુલના રૂપી, એનાથી બાળકની પ્રસન્નતા વધે ઘટે? હા, ઘટે. તો બાળકને પ્રસન્ન બનાવવું છે કે ડિમોરલ? પ્રસન્ન. ચાહત આપણી બહુ સારી છે, પણ એક્ટિવિટી કેવી છે? નેગેટિવ છે. તો હું એ તમને આટલું ધ્યાન લઈ ગયો. આ સ્નેહ, હવે જુઓ, કેટલાક વાલી આ વિશે બહુ જ સભાનમાં હોય કે મારે તુલના નથી કરવી, પણ એને પ્રેરણા મળે એવું કામ કરવું છે, તો એ કેવી રીતે વાત કરે? કંઈ વાંધો નહીં બેટા, તારા માર્ક્સ બહુ સારા આવ્યા છે, આગલી પરીક્ષા કરતાં થોડા ઓછા આવ્યા છે, પણ હવે નેક્સ્ટ પરીક્ષામાં થોડું ધ્યાન રાખજે. જ્યાં જ્યાં તારે મદદની જરૂર હોય, હું પણ તૈયાર છું, તારા ટીચરો પણ તૈયાર છે, તારા દાદા પણ તૈયાર છે, તારા પપ્પા પણ તૈયાર છે, બધા જ તારા માટે સમય આપવા માટે તૈયાર છે. તો બાળક પ્રસન્ન થશે કે નહીં? બાળકને શું લાગશે? મારી પાછળ મારી માં છે. તમે બાળકને નાના નાના શબ્દો જે વાપરી રહ્યા છો ને, આપણે બધા ભૂલથી વાપરીએ, આપણે કોઈ આપણી અપેક્ષાઓ એવી નથી, આપણી અપેક્ષા સારી જ છે, પણ આપણું ત્યાં ધ્યાન નથી. જે કંઈ વાત કરી છે ને ત્યારે ધ્યાન નથી, એના કારણે એ દિશા ચૂક થઈ જાય છે અને ખોટી દિશામાં પરોવાઈ જાય છે. તો હંમેશા આપણે પ્રેરક બનીએ એવું કંઈક કાર્ય કરવું પડે એની પાછળ. બીજા તમારા કોઈ પ્રશ્નો હોય તો લઈએ આપણે. છે કોઈ પ્રશ્નો? છે? અચ્છા, હું તમને એક બીજા 4 પ્રશ્નો, તમારા પ્રશ્નો ના હોય તો કઈ વાંધો નહીં, હું પ્રશ્નો પૂછી લઉં. 4 પ્રશ્નો પૂછું છું. આપણે બધા શું કરવા આવ્યા છે? હા, શું કરવા આવ્યા છીએ? શું કરવા આવ્યા છીએ? જાણવા આવ્યા છે. જાણીને શું થાય? હા, જાણીને શું થાય? અત્યારે તમે જાણ્યું થોડું ઘણું જ, હા કે આવ્યો, મારે વાત કરવામાં થોડું ધ્યાન રાખવું પડશે. તુલના તો બિલકુલ નથી કરવાની. હા, તો શું થાય? શું થાય? આ જાણીને તમને શું થાય છે? બોલો તો ખરી ભાઈ, શું થાય છે? આ બધું તમને ધ્યાન જ છે, આ બધી વસ્તુની ધ્યાન જ છે, પણ ક્યાંક ને ક્યાંક એક્ટિવિટીમાં એવી રીતે આવી જાય
તો ભૂલાઈ જવાય છે, હોશમાં નથી રહેતા. એટલે અત્યારે જાણીને તમને મજા આવે છે? હા? ના આવે તો શું થાય? આપણે બધા જ કોઈ પણ એક્ટિવિટી કરીએ શાના માટે કરીએ છીએ? હા, શાના માટે કરીએ ભાઈ? બહુ સરસ વાત છે. સારી રીતે જીવવા માટે. કોઈ કે હું અહીંયા આવ્યો છું કે જાણવા માટે, પછી મારે પ્રશ્ન પૂછવો પડે કે ભાઈ જાણીને શું કરશો? જાણીને અમને થોડી મજા પડશે, અમારું ધ્યાન જશે, એના કારણે વાતાવરણ સારું બનશે. વાતાવરણ સારું બનશે એટલે શું થશે? કે હું એ સુખી થઈશ ને પરિવાર પણ સુખી થશે. તો આપણે બધાએ એક એક માણસની ચાહના આનંદની છે, સુખ શાંતિની, સમૃદ્ધિની છે. બધાની ચાહના સુખ શાંતિ ને સમૃદ્ધિની છે. આ શું છે? પેન છે. શાના માટે છે પેન? લખીને શું થાય? અહીંયા હું લખું એટલે તમને શું મળે છે? જાણવા મળે છે. જાણવાથી શું થાય છે? શું થાય છે? જાણવાથી શું થાય છે ભાઈ? હા, સમજી શકાય. વેરી ગુડ. સમજ આવે એટલે શું થાય? ડેલી લાઈફમાં યુઝ કરી દો તો પછી શું થાય? સુખ આનંદ મળે. અલ્ટિમેટ છેલ્લો પ્રશ્ન ત્યાં જ અટકે છે. એનો આન્સર એ જ આવે કે હું કંઈ પણ એક્ટિવિટી કરું છું, કંઈ પણ વસ્તુને લઈ પૂછું છું તો એને સુખ મેળવવા માટે જ કરે છે. તમે અહીંયા બધા જ આવ્યા છો, તમારા પારિવારિક સંબંધો સુધરે ને બાળકનો સર્વાંગિક વિકાસ થાય તો મને સુખ મળશે એ અપેક્ષાથી આવ્યા છો. અહીંયા આવ્યા છો કે નહીં? એ પક્ષે આંગળી ઊંચી કરો ભાઈ. બેસો. તો કોઈ પણ 800 કરોડ પબ્લિકે, આખી દુનિયાની 800 ઉપર પબ્લિક છે ને, બધાની કોઈ પણ એક્ટિવિટી એ સુખના માટેની જ છે. કોઈ પણ એક્ટિવિટી એ સુખ માટે જ કરે છે. તો આ બધાનું લક્ષ્ય કેવું છે? આપણા બધાનું સુખ પ્રાપ્તિ. તો હવે કહો, આપણે બધા એકબીજાથી અલગ છીએ? એક જ છીએ કે નહીં? એક જ છીએ ને. હવે હું એક સ્ટેટમેન્ટ આપું છું. ગામમાં એક બાળકનો વિકાસ જે થાય છે, ગામમાં એક બાળક ઉછરે છે, એમાં આખાય ગામનો સહયોગ છે કે નહીં? છે. કારણ કે આપણે બધા એક લક્ષ્યથી જોડાયેલા છે, સુખી થવું છે. ભલે બાળક એક ગામમાં એનો પ્રોગ્રેસ થતો હોય, પણ ક્યાંક ના ક્યાંક પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે આપણે જોડાયેલા છીએ. તમને સુખી થવું છે, 1 મિનિટ માટે થવું છે? કોઈને 10 મિનિટ સુખી રહેવું છે ને 5 મિનિટ દુઃખી થવું છે, એવું છે? બોલો. કોઈને 1 મિનિટ સુખી થવું છે? 2 મિનિટ સુખી થવું છે? કેવું સુખી કેવું થવું છે? કન્ટિન્યુ સુખી થવું છે ને. તો આપણે બધી જ પ્રવૃત્તિ શાના માટે કરી રહ્યા છે? નિરંતર સુખ માટે કરી રહ્યા છે. શું જોઈએ છે? આપણે બધાની ડિમાન્ડ શું છે? નિરંતર સુખની ડિમાન્ડ છે. આ બાળક તો આ સ્ટ્રક્ચરમાં આવ્યું જ હતું, નિરંતર સુખી હતું જ. પણ આપણે જે વાતાવરણ અણસમજના લીધે જે વાતાવરણ ઊભું થયું, કેટલીક માન્યતાઓના લીધે વાતાવરણ ઊભું થયું, આખું એ સ્ટ્રક્ચર બદલાઈ ગયું. અને પાછું આપણે એને આવું શોધવા માટેનો પ્રયત્ન કરીએ છીએ કે નહીં? કે આવું થઈ જાય. અત્યારે જેમ જેમ સમય જાય છે તેમ શિક્ષક, માતા પિતા, બાળકનું માતા પિતા શિક્ષક પ્રત્યેનું સન્માન વધે છે કે ઘટે છે? વધે છે કે ઘટે છે? હા,
વધે છે, ઘટે છે? ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે આપણે એવું યોગ્ય વાતાવરણ ઊભું રાખી શક્યા નથી. એ જન્મ્યો ત્યારે લિંગ ભેદ જાણતો નહોતો, કોઈ ધર્મ જાણતો નહોતો, કોઈ જાતિ નહોતો જાણતો, કશું જ નહોતું જાણતો. આપણે એવો સંસાર બતાવી દીધો, આપણે એવી તુલનામાં મૂકી દીધો, પછી આપણું ક્યાંથી સન્માન કરે? કરે સન્માન? તો આપણે એવું વાતાવરણ ઊભું કરવું પડશે, પાછો આપણે પણ સુખી થઈએ અને આપણું બાળક પણ નિરંતર સુખી થાય. અને એવું શક્ય છે ભાઈ, એવું શક્ય છે. પહેલો એક પ્રશ્ન પૂછું કે શું હું સુખી થવા માંગુ છું? તમારી જાતને પૂછો, હું સુખી થવા માંગુ છું? સુખી થવા માંગો છો ને? હા. બીજો પ્રશ્ન, શું સામેવાળો સુખી થવા માંગે છે? સામેવાળો સુખી થવા માંગે છે? હા કે ના? હું સુખી થવા માંગતો હોય તો સામેવાળો ઓબ્વિયસલી સુખી થવા જ માંગતો હોય. સુખી થવા માંગતો હોય ને. ત્રીજો પ્રશ્ન, હું બીજાને સુખી કરવા માંગુ છું? બોલો. હું બીજાને સુખી કરવા માંગુ છું? ભાઈઓ, હા? ના ભાઈ યાર, હું બીજાને સુખી કરવા જ માંગુ છું. જો હું તમને એના માટે એક નાનો હિન્ટ આપી દઉં. ક્યારેય પણ મારાથી કોઈ ખોટું કામ થઈ જાય ત્યારે રાતના પેલો હું છે ને અંદરવાળો 2-2:30 વાગે જગાડે છે. જગાડે છે કે નહીં? કોઈનાથી ખોટું બોલાઈ ગયું હોય, કોઈનાથી આપણાથી ખોટું થઈ ગયું હોય તો પેલો જગાડે છે. જગાડે છે કે નહીં? છે અંદર, હજી પણ તમારી અંદર સંભાવનાઓ છે. જગાડે છે ને? એટલે વાસ્તવમાં તો હું કોઈને ખોટું કરવા માંગતો નથી. ત્યારે કોઈ આવેશમાં ગલતી કરી બેઠો હોય ત્યારે ઠીક છે, અને આપણે બીજાને સુખી રાખીને ખુશ રહેતા હોઈએ છીએ ને, જનરલી એવી જ વાત કરતા હોઈએ છીએ ને. તો હું બીજાને પણ સુખી કરવા માગું છું. બીજો પણ સુખી થવા માગે છે, હું પણ સુખી થવા માંગુ. ચોથો પ્રશ્ન, બીજો મને સુખી કરવા માગે છે? હા? હા? બીજો મને સુખી કરવા માગે છે? એટલે ભાઈ તમે બીજાને સુખી કરવા માંગતા હો તો બીજો આપણને સુખી કરવા નહીં માંગતો હોય? બહુ ગહેરાઈથી વિચારવા જેવું છે. જો તમે એ મોટી મોટી વાતો કરતા હું બધાને સુખી કરવા માંગુ છું, તો પેલો પોતાના વિચારથી તો સંબંધ છે ને કે હું એ પણ બીજાને સુખી કરવા માંગુ છું. તો 4 પ્રશ્નોમાં શું આવ્યું? સુખી થવું અને સુખી કરવું. એ તો આપણે અત્યારે એવી માન્યતા બનાવી દીધી છે કે આ જે કંઈ કરે છે મને દુઃખી કરવા કરે છે. એના પાસે અજ્ઞાનતા છે, એટલા માટે. વાસ્તવમાં તો એ પણ આપણને સુખી કરવા જ માગતો હોય. તો ફરીથી એકવાર આનો જવાબ મળે છે કે 800 કરોડ પબ્લિક નિરંતર સુખની યાત્રામાં છે. તો ખરેખર આ શક્ય છે? જો આવું થઈ જાય, બધા તમે એકદમ નિરંતર સુખ રહો, ક્ષણ સુખ અને સમૃદ્ધિ, આમ શાંત આનંદ હોય, તો ઘરમાં વાતાવરણ કેવું થાય? શાંતિ થાય? હા? હું સુખી થઈ જાઉં નિરંતર, તો મારા ઘરમાં એનો ફેલાવો કરું તો ઘરમાં કેવી થાય? શાંતિ થાય. મારો પરિવાર સુખી થઈ ગયો, શાંતિ મળી ગઈ, મારો પરિવાર પછી બાજુમાં શું કરશે? સુખ વેચશે કે નહીં? જેવી રીતે અમને આ કન્ટેન્ટને અમે 3 વર્ષથી અધ્યયન કરી રહ્યા છીએ અને મોજથી અત્યારે રહી. અમે 2 ભાઈઓ, 2 મિત્રો છીએ, પણ ખબર નથી ઘણા લોકો કે આ લોકો કેટલા જન્મથી ભાઈઓ છે, એવી રીતે જુએ છે અમને. તો આ કન્ટેન્ટ આવ્યા પછી તો બહુ મજબૂતાઈ આવી ગઈ અમારામાં. તો આપણે શું કરશું? સુખનું વિસ્તરણ કરશું.
તો સમાજ પણ શું કેવો થશે? સુખી થશે કે નહીં? હવે એ સમાજ સુખી હશે તો તમારા બાળક જ્યારે મોટા થશે, મોટો પ્રશ્ન કયો હોય છે? કયો પ્રશ્ન હોય? લગ્ન કરતા હોય એટલે કયો પ્રશ્ન હોય? સામેવાળા પક્ષમાં જે જમાઈ થવાનો છે અથવા વહુ આવવાની છે એનું બિહેવિયર કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. આવું જ પહેલો પ્રશ્ન તો આ જ કરીએ ને, પછી એની નોકરીની ને બધી વાતો હોય કે નહીં? તો મારે સમાજમાં મારી દીકરીને મૂકવી છે તો સમાજને સ્વસ્થ બનાવવાની જવાબદારી પણ કોની છે? આપણી છે, આપણા બધાની છે. કોઈ દીકરીને આપણા ઘરે આવવાનું છે તો આપણું ઘર સ્વસ્થ રહે, માનસિક સ્વસ્થતા હોય, બિહેવિયર પાર્ટ પણ મજબૂત હોય, એવી જવાબદારી કોની છે? આપણી છે. આમ એકદમ ભારે ભારે લાગે કે શું? હા, ઠંડી વધારે છે એવું લાગે છે? એમ ધ્યાન જાય છે કે નહીં? ધ્યાન જાય છે. આપણી ખૂબ મોટી જવાબદારી છે. હું સુખી થાઉં તો મોજમાં આવું છું, મારી સાથે સાથે હું સુખી થાઉં, મારા પરિવારને સુખી કરું એટલે આખો પરિવાર શાંત થાય છે. પરિવાર સાથે સાથે સમાજ સાથે જોડાય તો સમાજમાં અભયતા આવે છે, સમૃદ્ધિ વધે છે, સમાજમાં અભયતા આવે છે. કારણ કે આજે મોટો પ્રશ્ન એ છે કે મારી દીકરીને 11 વાગે બજાર રેલવે સ્ટેશનથી ઘરે આવવું તો કોનો ડર છે? પશુઓનો ડર છે? કોઈ જનાવર ખાઈ જશે એનો ડર છે તમને? કોનો ડર છે? માણસનો. કારણ કે માણસનું સ્ટ્રક્ચર કંઈક અલગ છે, અલગ બદલાઈ ગયું છે. જેવું હતું એવું રહેવા દીધું નથી. કોને નથી રહેવા દીધું? આપણે જ નથી રહેવા. આપણે વાલી તરીકે પણ આપણે હવે ખબર પડી ગઈ કે અહીંયા બીમારી છે તો આપણે બીમારીને જાણી લેવી જોઈએ કે અહીંયા કંઈક બ્રેક મારવા જેવું છે. આ જે તુલના કરી હતી ને, એ તુલના થતાં કેટલાય પ્રવૃત્તિઓમાં, નેગેટિવ પ્રવૃત્તિઓમાં બદલાઈ ગઈ. તો આ એક સમજવાની વસ્તુ છે. તો સમાજ પણ અભય બની જાય. સમાજ અભય થઈ જાય પછી આખો સમાજ એ પોતાની જીવનશૈલી પ્રમાણે જેટલું જરૂર છે એટલું જ વાપરવાનો, પર્યાપ્ત છે જ બધું. તો આજુબાજુની પ્રકૃતિ છે એના ઉપર પણ કેવું ધ્યાન રહેશે? સંતુલિત ધ્યાન જશે. પ્રકૃતિનો બેહદ ઉપયોગ નહીં કરે, જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરશે એટલે પ્રકૃતિ પણ જળવાશે. જળવાશે કે નહીં? પ્રકૃતિ જળવાઈ નથી એટલે આપણી હાલત અત્યારે શું છે? ઘરે ઘરે કેન્સર છે કે નહીં? એ કોને કર્યું છે? એને કર્યું છે? એ ડિસ્ટર્બ કોને કર્યું? આપણે જ કર્યું છે. અત્યારે આપણી જીવનશૈલી એવી બનાવી દીધી છે, આ જીવનશૈલી જ છે. આપણી પાસે જેમ આ વધતું ગયું એમ આપણે એની લાયમાં ને લાયમાં સુવિધાઓ વધારતા ગયા. સુવિધાની જરૂર છે તો સામે પ્રકૃતિનું દોહન થયું. અને પ્રકૃતિનું દોહન તો પ્રકૃતિ પોતે સ્ટેબલ થવા માગે છે. એટલે નવા નવા વાયરસો આવ્યા, નવા જીવાણુ આવ્યા, એના કારણે આખું ડિસ્ટર્બન્સ વાતાવરણ થયું. અચ્છા, કોઈ એવું કહેશે કે મારા ઘરે 5 AC છે એના કારણે હું બહુ સુખી છું. હા, તમને ખબર તો પડે જ છે કે સાલું સુવિધાઓ આટલી બધી વધારી છે તો હું નિરંતર સુખી તો નથી. મારી ચાહના શાની છે? નિરંતર સુખી થવાની. હું AC વધારી દઉં તો મારા કોઈ પરિવારમાં સંબંધો તો ઠંડા થતા નથી. એ ઓલવેઝ કેવા હોય છે? હીટર જેવા હોય છે. તો કંઈક એવું છે કે એને આપણે જોવાનું છે. અને જે આ બિહેવિયર પાર્ટ છે એમાં મેન વસ્તુ છે આઈ, એટલે કે હું. તો હુંને જાણવું પડશે કે હું સ્ટ્રક્ચર કોણ છે. મિત્રો, આપણા બાળકને તમે જે રીતે જોવા માગો છો ને, આદર, બહુ સારો વ્યક્તિત્વ બને,
એના માટે આપણું સ્ટેજ આપણે એ લેવલે લઈ જવું પડશે. આપણે હવે વિદ્યાર્થી તરીકે ભણવાની કોશિશ કરવી પડશે, સમજવાની કોશિશ કરવી પડશે. ત્યારે એવું વાતાવરણ ઊભું કરી શકીશું, ત્યારે જ એ પરિણામ છે કે નહીં? એગ્રીડ છો બધા? તો હુંને જાણવું પડશે. હુંની ભૂખ શું છે? સુખી થવાની, નિરંતર સુખી થવાની. તો એને નિરંતર સુખી થવું છે તો આપણે ક્યાંથી ભરીએ છીએ? અત્યારે 5 એસી લગાવીને ભરીએ છીએ. વાસ્તવમાં સુખી કોણ થાય છે? શરીરને કમ્ફર્ટ મળે છે, સુખ મળતું નથી. પણ પેલો ડખો થયો સાસુ જોડે, ત્યાં આપણો પ્રોપર સંવાદ નથી થતો. જુઓ, ઘરમાં બધાના મોઢા ચડેલા હોય તો આપણા બાળકનો વિકાસ થાય? ના જ થાય ને. એટલે વળી વળીને પરિવારમાં આવીએ છીએ. તો હુંને સમજી લઈશું તો પરિવારમાં પણ ઠીકઠાક થઈ જશે. હું કોણ છું એ તો તમે હમણાં જ કહ્યું કે હું કોઈક આત્મા છું. હું કંઈક ખોટું કરું તરત મને ઉઠાડે છે. મારી કોઈક ચાહત અલગ છે, એવું ધ્યાન પર આવે છે કે નહીં બધાને? ને મારે શું કરવાનું છે? શા માટે આવ્યો છું હું? તો શા માટે આવ્યો? બીજો મેં પ્રશ્ન પૂછ્યા, શા માટે આવ્યા છો ભાઈ તમે બધા? હા, સુખી થવા માટે. અહીંયા જે પ્રગટ્યા છો ને તમે, બાળકથી માંડીને અત્યારે જે મોટા થયા છો, એ માત્ર ને માત્ર નિરંતર સુખી થવાની હોડ માટે જ આવ્યા છે. પણ સાલું પકડાઈ ગયું ને બીજી વસ્તુ, એમાં સુખ મળતું. સાચી વાત છે બેન, સાચું કહો તો મને આમ ધરપત થાય કે હું અહીંયાથી બોલું છું, ખરેખર તમારા સુધી જાય છે. હાથ ઊંચા કરો. હાશ, મને એવું લાગ્યું કે મને હવે હું ખુશ થયો. તો મિત્રો, કોઈક એવી વસ્તુ છે કે જેને કંઈક જોઈએ છે, એ તો તમે પકડી પાડ્યું કે આત્મા એવી વસ્તુ છે કે એની ભૂખ કંઈક અલગ છે. તો હું કોણ છું એ જાણી શકાય? હું શા માટે આવ્યો છું હાલ જ તમને પૂછીને આપણે જાણી લીધું. એમાં કોઈ એવો પ્રશ્ન છે કે આમાં હું સંમત નથી? અસંમત થવાનો પ્રયત્ન કરો. બધા સંમત છો? નિરંતર સુખ માટે જ આવ્યા છે. 1 સેકન્ડ દુઃખ મળે તો નહીં ચાલે? નહીં ચાલે? ન પોહાય હો. હમણાં પેલા બેન પડ્યો આમ કે ના જ પોહાય, 1 મિનિટ ના પોહાય. તો ત્રીજો એક સવાલ આપણે પોતાને કરવાનો છે કે મારે શું કરવાનું છે? હું કોણ છું? હું શા માટે આવ્યો છું? એના પ્રશ્ન મળી ગયા. હવે મારે શું કરવાનું છે? જે શું કરવાનું છે ને, એ હું તમને આજે અહીંયા જે મૂક્યું છે ને, જીવન વિદ્યા, અત્યારે હું ખાલી તમને થોડી હિંટ આપી છે. પણ પ્રોપર સમજવું હોય અને સુખી થવું હોય તો આ 7 દિવસનો શિબિર ભરવો પડે. એ શું કરવાનું છે ને, એ પ્રશ્નનો પ્રોપર જવાબ અહીંયાથી મળવાનો છે. કારણ કે શું કરવાનું એ બહુ લેન્ધી કોર્સ છે, એ 7 દિવસમાં સમજી શકાય. હવે મને એમ કહો કે તમારું બાળક અચાનક બીમાર પડે છે અને ડૉક્ટર એમ કહે છે કે ભાઈ આ બાબાને, તમારા બેબીને એને સાજો કરવો હશે તો 7 થી 8 દિવસ માટે તમારે હોસ્પિટલાઇઝ કરવો પડશે. તો તમે એગ્રી થાઓ કે ના થાઓ? કોણ એગ્રી ના થાય? આંગળી ઊંચી કરે. તમે એગ્રી નહીં થાવ? કોઈ વાંધો નહીં હો. ઘેર વાસણ ધોવાના બાકી હશે એટલે ભૂલી ગયા લાગો છો. મારે એવી સ્થિતિ, મારા વાણ બાકી છે હો બેન. તો જમવાનું બાકી છે મિત્રો. પણ અત્યારે હું જે તમને ભોજન આપી રહ્યો છું ને અંદરવાળાને, એનાથી મને એવું લાગે તમે તૃપ્ત રીતે બેઠા છો. ખોટી વાત છે? તો અહીંયા 7 દિવસમાં તમને મારે હવે શું કરવાનું છે એ ખબર પડી જશે. અને આ 3 જવાબ મળી જાય એટલે તમે નિરંતર કરી શકો, બાળકને પણ નિરંતર સુખી કરી શકો, પરિવારમાં શાંતિ લાવી શકો, સાસુ સસરા જે કંઈ હોય પતિ પત્નીના બધા જ ડખાઓમાંથી બહાર. હમણાં એક પ્રશ્ન પૂછ્યો કે શું તમારા બાળકને 10 દિવસ માટે એડમિટ કરવામાં આવે તો આપણે એના બેડ પાસે દિવસ રાત બેસીએ કે ના બેસીએ?
હાથ ઊંચો કરો. બધાય બેસે કે ના બેસે? ડૉક્ટર એના શરીરના સ્વાસ્થ્યને લઈને વાત કરી છે કે 7 દિવસ કે અઠવાડિયાની અંદર 10 દિવસમાં એનું શરીર છે એ મસ્ત તંદુરસ્ત થઈ જશે, સ્વસ્થ થઈ જશે. તમે 10 દિવસ માટે બેસો. હવે જો એ બીજો હું પ્રશ્ન આ સ્ટેજથી અત્યારે પૂછું, આટલી બધી પ્રેક્ટિસ કરીને પૂછું કે બાળકની નિરંતર સુખી થાય, પરિવાર શાંત થાય, હું પોતે પણ હેપી થાઉં, એના માટે તમે 7 દિવસ આપી શકો કે નહીં? આંગળી ઊંચી કરો. હવે જુઓ. અચ્છા, 7 દિવસ આપી શકાય કે ના આપી શકાય? હું તમને ગેરંટી સાથે કહું કે આજે સોમ ત્યાગીજી આવવાના છે એ ઇન્ટરનેશનલ પ્રબોધક છે. એનું એક સેશન શરૂઆતનું જો ભરી દીધું તો છેલ્લા 8મા દિવસના છેલ્લા સેશન સુધી બેસો જ. કારણ કે એ અત્યારે હું જે તમને ટચ કરી રહ્યો છું આવી જ વાતો ત્યાં આવે છે. તમને તમારું પ્રતિ સામે દેખાતું કે તો મારી જ વાત કરે છે. આ સાહેબ મને ક્યાંથી જાણી લીધો? મને ક્યાંથી જાણ્યું? આવી જ વાતો કરે છે. અને આખું એ સ્ટ્રક્ચર, આ જીવન વિદ્યા એટલે કે એવું મનોવિજ્ઞાન છે, એક પ્રકારનું વિજ્ઞાન જ છે જે આજ સુધી આપણે સ્કૂલોમાં નથી ભણ્યા કે કોઈ કથામાં નથી સાંભળ્યું, કંઈ નથી સાંભળ્યું. આવી રીતે બોર્ડ ને ચોક લઈ અને ભાઈ અહીંયાથી પૂછે પ્રશ્નો અને એમ સામેથી કે તમારે આ પ્રશ્નથી એગ્રી નહીં થવાનું, ડિસએગ્રી થઈને તમે જેટલું વિચારી શકો ક્રિટિકલ એટલું વિચારો. જેમ અત્યારે મેં 4 પ્રશ્નો પૂછ્યા પણ એનો ક્રિટિકલ વિચાર કરતા ભાઈ વાત તો એક જ આવે, શું થવું છે? સુખી થવું. એમ હરેક વસ્તુ તાર્કિક રીતે સમજાવે છે. અને જો તાર્કિક રીતે સમજાવતા આપણા મગજમાં બેસી જાય પછી એ ક્યારેય ભૂખાય? સમજાયેલું ક્યારેય દૂર થતું નથી. શીખાયેલું ક્યારેક ભૂખાઈ પણ જાય. હું અત્યારે સાયકલ શીખ્યો બાળપણમાં, પછી સાયકલ ચલાવવાનું બંધ કરી દીધું સતત 20 વર્ષ સુધી, તો મે બી હું સાયકલ ના પણ ચલાવી શકું. પણ એકવાર જો તમે સમજી લો જીવનને, તો આ જિંદગી નહીં, નેક્સ્ટ ફરીથી પણ તમે મનુષ્ય જ તમારે ફરીથી શું બનવું છે? કોઈને પશુ બનવું છે, કોઈને પક્ષી બનવું છે, પાછા મનુષ્ય કોને બનવું છે? બધાને. અચ્છા, એ તો ઘરે ડખો હોય તો ના પાડતા હો. હા, ઈચ્છા નથી. આપણે બે ભાઈઓ કલાક મળીશું. તમે કહેશો તો હું તમારી જોડે કલાક વાત કરવા આવી જઈશ. ઈચ્છા જાગશે એટલો મને કોન્ફિડન્સ છે. તો ફરીથી આપણે મનુષ્ય જ બનવું છે. અને આ જે સમજેલું છે ને એ બીજા જન્મમાં પણ તમને એટલું જ કેરી ફોરવર્ડ થવાનું. જેમ બેંકમાં એફડી કેરી ફોરવર્ડ થાય ને, બેંક બેલેન્સ, એ બેલેન્સ સમજણ આ જન્મો જન્મ આગળ વધતી જાય છે. તો બોલો, આ તમારે સમજવું છે? 2 પ્રશ્નોનો જવાબ આપી દીધા, પણ ત્રીજા પ્રશ્ન માટે મારે શું કેવી રીતે કરવું છે, હા, શું કરવાનું છે, એના માટે તમારે 7 દિવસ મળવું પડે, બેસવું પડે અને સમજવું પડે. જે ભાઈઓને કદાચ એવું હોય કે ભાઈ મારાથી કોન્સ્ટન્ટ ના આવી શકાય તો 1-2 દિવસ આવો, રવિવાર આવો, પણ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અત્યારે તાકીદી જરૂર છે કે નહીં આ વસ્તુની? સ્કૂલોમાં, ફેમિલીમાં જરૂર છે કે નહીં? મિત્રો, આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લાવીએ ને તો એની સાથે એક શું આવે? આટલી મોટી ચોપડી આવે. એમાં શું લખેલું હોય કે આની ચોપ આ રીતે દબાવવાની, આ બટન પહેલું દબાવવાનું, આ પછી દબાવવાનું. વોશિંગ મશીન લાવો તો એવું હોય છે ને, મેન્યુઅલ હોય છે કે નહીં? માહિતી. તમે જે જીવન જીવી રહ્યા છો એના માટે કોઈ આવો ઢાંચો કે મેન્યુઅલ છે? તો કેવા છે? આદર્શવાદી મેન્યુઅલ છે કે ભાઈ આવી રીતે જ જીવવું જોઈએ. આદર્શવાદ સુધી આપણે જીવી લીધું. જોજો, આમાં બી હું તમને લઈ જાઉં. અત્યારે મોટા ભાગના બાળકો આપણું માનતા
નથી. વાત સાચી ખોટી? સાચી. જ્યારે આપણે એ બાળ અવસ્થામાં હતા તો કેવું માનતા હતા ને? માનતા હતા કે નહીં? એટલે આ બાળક સંસ્કારી નથી એવું માનો છો? હા ભાઈ, આ બાળક સંસ્કારી નથી એવું માનો છો? ના, એને એમાં તથ્ય નથી લાગતું. આપણે સાબિત કરી નથી શકતા કે આ વસ્તુ આ છે. અત્યારનું બાળક ખૂબ જ ઇન્ટેલેક્ચ્યુઅલ છે કે નહીં? આપણે જ્યારે બાળક હતા આપણી અવસ્થામાં ચેક કરો, અથવા આપણા મા બાપને પૂછો, કે આપણા મા બાપ જ કહેતા છે તારા કરતા તો સારો હોશિયાર છે, આવું કહે છે કે નહીં? તાર શું પાછા માથું ઓલા હા કહે છે. સાચી વાત છે. પણ તો આ ઇન્ટેલેક્ચ્યુઅલ હવે જે પેઢી છે ને એ બુદ્ધિજીવી જ આવવાની છે. આ ટેકનોલોજીનો જો વિકાસ થઈ રહ્યો છે ને એ આના કારણે પણ છે મોટો, કે અત્યારની જે કંઈ પેઢી આવે છે એ વેરી ઇન્ટેલેક્ચ્યુઅલ આવી રહી છે. અને આ પેઢી કોઈ વસ્તુને સીધું માનવા નથી. જેમ આપણે માની લેતા કે મોટો માણસ આવે, કોઈ ઘરમાં નાનો માણસ આવે ને બોલાવો, આવકારો, બેસાડો, પાણી પાવો, આવું બધું આપણે કરતા હતા કારણ કે વાલીએ કીધું ને આપણે માની લીધું. અત્યારનું બાળક નથી કરતું. બધા એગ્રીડ છે? અથવા કરે છે તો દબાણથી કરે છે અને પ્રેશર છે. પણ આપણે હજી સમજાઈ નથી શક્યા કે આ શા માટે કરવાનું છે. એ ગેપ છે. તો આનું નામ જિંદગી છે. આ જિંદગીને બોર્ડ ઉપર શીખી શકાય, ભણી શકાય, સમજી શકાય. તમને આ વિચાર આ તો ફરીથી ભણવાની વાત કરે, નેટ ભણવામાંથી તો છુટકારો હે? પણ મિત્રો આપણને ખ્યાલ આવી ગયો કે આ બીમારી આ છે, નાના સમજણ વગર તો નહીં જ થાય. તો આપણે ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ? કોની માટે ભણવું જોઈએ? આપણા માટે ભણવું જોઈએ, આપણા પરિવાર માટે ફરીથી એકવાર સ્ટુડન્ટ થઈ જવું જોઈએ, અને ફરીથી એકવાર આખા સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ આવે, અભય આવે, એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને આ નિઃશુલ્ક છે. 1 રૂપિયો અમે લેતા નથી. હા, તમારી ઈચ્છા થાય કે હું જમ્યો છું ત્યાં પૈસા આપવા તો આપી શકાય, કોઈ માંગતું નથી. બિલકુલ નિઃશુલ્ક છે. આમાં લગભગ 101 પાર્ટિસિપેટ ભારતભરમાંથી આવવાના છે, ગુજરાત બહારથી આવવાના છે. માત્ર 300 થી 400 સીટો જ છે, બેસવાની વ્યવસ્થા છે. અત્યારે લગભગ 250 ઉપર તો થઈ ગયા રજીસ્ટ્રેશન. અને આ તો ઘર કહેવાય એટલે મેં પહેલાં પ્રિફર અહીંયા કર્યો. મેં કીધું ઉપાસનામાં આપણે જઈએ, આ વાત મૂકીએ. કેટલાય વાલીઓ એવા છે કે આનાથી આ પ્રશ્નથી અત્યારે મોટો હેડેક બની ગયો છે, જેથી ઉકેલ આવી શકે. સમજવું છે ને? સમજવું છે ને? બસ આવી જાઓ. આની વિશેષ માહિતી હું ગિરીશભાઈને કહું છું, તો ગિરીશભાઈ માહિતી આવશે. બિલકુલ પ્લીઝ ઉપર આવો. થેન્ક યુ વેરી મચ બધાને. ખૂબ ખૂબ આભાર. તમે મને સાંભળ્યો. બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ટચ થતું હતું કે અમે જીવન છે ને, જીવન એક સ્પર્શ કરી જ લે આપણને. તો અહીંયા સતીશભાઈએ ખૂબ સરસ વાત મૂકી. હવે પ્રશ્ન એમ થાય છે કે આ શું છે? તો આ એક એવો અભ્યાસક્રમ છે, આમ જોવા જઈએ તો નવા સમયની આ જે મધ્યસ્થ દર્શન છે એ ઉપર એ નાગરાજજીનો જે નાનો ફોટો છે, એમને આપણી પરંપરામાંથી સમાધિ સંયમ પ્રમાણે એમને કોઈ જ્ઞાન થયું. અને જ્ઞાન થવાની સાથે અહીંયા કોઈ પૂજાપાઠ નથી, આ સ્પષ્ટ કહું તમને. કારણ કે જનરલી આપણે આવા પ્રોગ્રામોની કોઈ વાત મૂકે ને તો મનમાં કોઈ નવી પૂજાપાઠ અથવા નવો પંથ છે આવું કંઈ છે નહીં. આ તો ફક્ત ખુશીની અભિવ્યક્તિ છે કે તમને પણ એ ખુશી એવી વસ્તુ છે ને કે જ્યારે આપણને કોઈ વસ્તુ મળે ને ત્યારે એને વેચવાનું મન થાય. તો એમને જે સમાધિમાં જે જવાબ મળ્યા એ જવાબ એમને એમ લાગ્યું કે માનવ જાત, આખી માનવ જાત છે પ્રશ્નો. અને એમને જ્યારે શરૂઆત જ્યારે કરી હતી આ વેચવાની, મતલબ લોકો સુધીથી આ વાતને પહોંચાડવાની,
ત્યારે એનું પહેલું નામ એમને આપ્યું હતું પ્રશ્ન મુક્તિ અભિયાન. જીવન વિદ્યા નામ નહોતું. કે દુનિયાના ગમે ત્યાંથી પ્રશ્નો લાવો, પછી એ સાયન્સમાંથી લાવો, સમાજમાંથી લાવો, કે તમને જ્યાંથી તમારી કલ્પનાશીલતા જ્યાં સુધીથી પહોંચે ત્યાંથી લાવો, દરેક પ્રશ્નોના જવાબ મારી પાસે છે. એટલે જ્યારે પ્રશ્નોની વાત આવી ત્યારે સૌથી પહેલાં આ દુનિયાનું સૌથી એકદમ બ્રેન કહેવાય એ ક્યાં છે? તો આઈઆઈટીમાં. આઈઆઈટી વિશે મોસ્ટ ઓફ લોકો કદાચ ઘણા બધા જાણતા હશે. તો એમને એક પ્રસ્તાવ મૂક્યો એમની પાસે જે ભાઈઓ આવતા કે ભાઈ અત્યારે આ દુનિયાનું સૌથી બુદ્ધિજીવી વર્ગ ક્યાં છે? તો કોઈકે એમ કહ્યું કે આઈઆઈટીમાં. તો કે ચલો આઈઆઈટીમાં. એટલે એ આઈઆઈટી દિલ્હીમાં ગયા અને ત્યાં એમને એમ કહ્યું કે મારી પાસે તમામ પ્રશ્નોના જવાબ છે, તમે સાયન્સમાંથી લાવો કે ગમે ત્યાંથી. પછી એમની સાથે એક સંવાદ થયો. એ સંવાદના અંતે અમુક આઈઆઈટીને એમ લાગ્યું કે આ બહુ મોટી વાત છે, જે આપણે અત્યાર સુધી ભણીએ છીએ ને એ ક્યાંય નથી આના અંદર, આનાથી બહુ મોટી વાત થઈ રહી છે. એટલે અત્યારે આ અધ્યયનકર્તાઓમાં જેવી રીતે અમે સ્ટુડન્ટ તરીકે કામ કરીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જીવનને સમજીએ છીએ, હું કોણ છું, મારે શું કરવાનું છે, ક્યો જીના હે, કેસે જીના હે, આવા મૂળ 2 પ્રશ્નો છે. તો એના જે જવાબો મેળવવા માટે આઈઆઈટીના કેટલાય લોકો લાગી ગયા. આજે પણ આ જે આખી અધ્યયન પ્રક્રિયા છે એમાં આઈઆઈટીએન લોકો વધારે છે. તો જો આટલા મોટા બુદ્ધિજીવી માણસોને કોઈ પ્રશ્નો થયા અને એ લોકો એની પાછળ લાગી ગયા, આ પોતે જે સોમ ત્યાગીજી આવે છે એ પોતે પારિવારિક માણસ છે, એમને પણ બાળકો છે. જ્યારે આપણે કોઈ વસ્તુ જાણવાની વાત કરીએ ત્યારે આપણી પરંપરામાં તો શું કીધું છે કે પરિવારનો ત્યાગ કરવો પડે, સંન્યાસ લેવો પડે. એટલે ત્યાંથી જ અડધું તો આપણું મોરલ તૂટી જાય. સંન્યાસી લે ને એટલે સંન્યાસી એક લેવલ ઉપર આવે ને આપણે બધા સંસારના માણસો કહેવાઈએ. એટલે સંસારી માણસોને ત્યાં સુધીથીનું જ્ઞાન ન થાય. આવા ઘણા બધા પ્રશ્નો એવા છે. તો અહીંયા સ્પષ્ટ છે કે આ સંસારમાં રહીને, પરિવારમાં રહીને મોક્ષ મેળવી શકાય છે. મોક્ષ આ એક મોટો પ્રશ્ન છે. ઘણા લોકો કહે કે ભાઈ આ સંન્યાસી કેમ થાય છે? તો કે મોક્ષ મેળવવા માટે. આ મોક્ષ એટલે શું? તો મોક્ષ એટલે એનો મતલબ કે જન્મો ના લેવા પડે. હવે જન્મો ના લેવા પડે તો કેમ જન્મ ના લેવો પડે? ઘણા બધા પ્રશ્નો એવા છે. તમને તમારું બાળક બી પૂછતું હશે. હું જે જોઉં છું એ પ્રમાણે આ જનરેશનમાં પૂજા પાઠ ઓછા થતા જાય છે. તમે જો, તમે જેટલા મંદિર જતા હશો એના કરતાં તમારું બાળક ઓછું થઈ ગયું હશે. તમારા ફાધરે જેટલી પૂજા પાઠ કરી હશે એના કરતાં તમે થોડી ઓછી કરતા હશો ને એના પછીની પેઢી છે એ તો મંદિરમાં જવા તૈયાર જ નથી. કેમ ભાઈ? શું થયું? કારણ કે બાળકને કોઈ પ્રશ્નો થયા, એ પ્રશ્નોના જવાબ આપણે સટીક આપી ના શક્યા, એટલે એ વાતથી એ ડિસ્કનેક્ટ થઈ ગયો. આપણી પાસે જવાબ છે? આપણને કોઈ પૂછી લે કે ઈશ્વર ક્યાં છે? ઓકે, કહેવાવાળાને પણ ખબર છે. તો અહીંયા બધા જ જવાબોના તાર્કિક જવાબો, તાર્કિક લોજિક લગાવો, લોજિકલ છે, યુનિવર્સલ છે. એ જે જવાબ છે એ સર્વત્ર એક્સેપ્ટેબલ છે. મતલબ એને તમે ચેલેન્જ આપીને જોઈ લો. તો એટલા અદ્ભુત પ્રશ્નોના જવાબ છે કે જે અત્યાર સુધીથી આપણે અહીંયા બેઠા છીએ ને, તો અત્યારે આપણા મનમાં ઘણી વખત આપણે કદાચ સાસુ વહુના સંબંધો હશે, પતિ પત્નીના સંબંધો હશે, વારંવાર આપણે નવા નવા કંઈ કોમ્પ્રોમાઇઝ કરતા હશું. તો આપણે ખરેખર પરિવારમાં જીવીએ છીએ કે ઝેલીએ છીએ? એકબીજાને ખરેખર સહન કરી રહ્યા છીએ કે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છીએ કે ખરેખર જીવી રહ્યા છીએ? આ બી ક્વેશ્ચન માર્ક છે. તો આવું કેમ થાય છે? તો આ બધા જ પ્રશ્નોના લોજિકલ આન્સર છે અને અદ્ભુત આન્સર છે. જેમ જેમ સમજતા હજી આ 3 વર્ષ પછી બોલવા વાળોય નથી થાકતો અને સાંભળવા વાળો બી નથી થાકતો. એટલું અદ્ભુત કન્ટેન્ટ છે કાંઈ કદી મળ્યું જ નથી. તો અહીંયા જે સોમભૈયા આવે છે ઇન્ટરનેશનલ પ્રબોધક છે. અત્યારે હમણાં જ દુબઈમાં એક પ્રોગ્રામ એમનો છે, એમના પ્રિન્સે એમને બોલાવેલા છે. તો આટલું અદ્ભુત વ્યક્તિત્વ જેમને અહીંયા બોલાવવા માટે અમે લોકો 3 વર્ષથી અથાગ પ્રયત્ન કરીએ છીએ અને આજે આપણા ઘર આંગણે નજીક આવે છે એવી સંભાવના બની છે. તો જે પણ લાભ લેશે ને એને તો ફાયદો છે જ, એ તો ગેરંટેડ છે.
હું જ્યારે 2022માં દિવાળીની અંદર તમારી જેમ જ એક્સિડન્ટલી કોકે કીધું અને આપણે શિબિરમાં બેસી ગયા. ઘટના તો એવી રીતે જ ઘટી છે. મને પણ કોઈએ આવી રીતે આવીને કીધું હશે. અને 2022માં હું અને મારી વાઈફ બંને અમે શિબિર કરી. શિબિરમાં પહેલા દિવસ પછી એટલી ખબર પડી ગઈ કે આ કોઈ બહુ મોટી વાત થઈ રહી છે. એટલે એટલું ચિત્ત ચોંટી ગયું, બધી જ જગ્યાએથી આખું ડાયવર્ઝન ખતમ થઈ ગયું, બધા વિચારો ખતમ થઈ ગયા, એક જગ્યાએ સ્થિર થઈ ગયું. સોમભૈયાની શિબિર હતી તો હું એમને એક લિપ મૂવમેન્ટને પકડતો ગયો અને એટલી મજા આવી, એટલી મજા આવી તો હું કોન્સ્ટન્ટ 5 દિવસ ઊંઘ્યો જ નહીં, ખુશીના કારણે. આપણને જ્યારે કોઈ જવાબ મળવાના શરૂ થઈ જાય ને ત્યારે એ ક્યુરિયોસિટી, જિજ્ઞાસા જ્યારે તૃપ્ત થાય ને ત્યારે તમને એ વસ્તુની ખુશી એટલી બધી હોય, થાક ન લાગે, ઊંઘ ન આવે અને સતત મજા આવે. તો આ જે 7 દિવસ પત્યા પછી હું ચોક્કસથી એક વાક્ય કહું છું, બધાને કહું છું કે હું 42 વર્ષનો હતો અને મેં એક શિબિર કરી 7 દિવસની. મને એમ લાગ્યું કે મારા 42 વર્ષ જે હતા એ ધૂળમાં ગયા. મતલબ એના ઉપર આ 7 દિવસ બહુ ભારે હતા. આ 7 દિવસે એ કન્ટેન્ટ આપી દીધું કે જે 42 વર્ષમાં ના ભેગું કરી શક્યા, ના સમજી શક્યા, એ બધા જ પ્રશ્નોના જવાબ આ 7 દિવસે આપી દીધા. અને પછી ત્યાંથી યાત્રા અમે બધાની શરૂ થઈ અને અમે બધા રોજ સમજતા જઈએ છીએ. અત્યારે ઘરમાં જ્યારે ચર્ચા નીકળે ને ત્યારે એ ચર્ચાના મુદ્દા હવે બાજુવાળાએ શું કર્યું, બીજાએ શું કર્યું હોતા જ નથી. મુદ્દાઓ જ બદલાઈ ગયા વાતચીત કરવાના. હવે આપણે સુખી થઈને બીજાના સુધી સુખી કેવી રીતે થવાય, આપણે મતલબ મારા ઉપર હવે કામ થવાનું શરૂ થઈ ગયું, સ્વયં ઉપર કામ થવાનું શરૂ થઈ ગયું. આ એનું આઉટપુટ છે. આ હું તમને એટલે કહું છું કે જ્યારે આ શિબિર ભરીએ છીએ ત્યારે એના આઉટપુટ આવા આવે છે કે આપણી જીવન છે ને મલ્ટી ડાયમેન્શનલ, એકદમ ખુશી જે કહેવાય ને જેના માટે આપણે પૃથ્વી ઉપર આવ્યા છીએ ને એ વસ્તુ પૂર્ણ થવા લાગે છે. તો રિયલમાં આ એક્ઝિસ્ટેન્શિયલ ડિઝાઇન એવી છે, અસ્તિત્વની ડિઝાઇન એવી છે કે જેના અંદર માણસ મૂળ એની ચાહત શું છે. તો સતીશભાઈ અમારા પ્રશ્નો પૂછ્યા, હું સુખી થવા માગું છું. કોઈ વ્યક્તિ એવો મળ્યો કે જેને કીધું ના? બધાનો જવાબ શું હતો? ઓકે, અહીંયા નહીં, આ પ્રશ્ન અમેરિકામાં જઈને પૂછી લો. શું લાગે છે કોઈ ના પાડશે? ઓકે, આ પ્રશ્ન જઈને કોઈ જંગલમાં જઈને કોઈ આદિવાસીને પૂછી લો. આ પ્રશ્ન કોઈ આઈઆઈટીમાં જઈને કોઈને પૂછી લો કે શું હું સુખી થવા માગું છું, તો શું લાગે છે? બધાના જવાબ. દુનિયામાં કોઈ એક વ્યક્તિ એવો શોધી શકીએ કે જે દુઃખી થવા માંગે છે? શક્ય જ નથી. તો આવું કેમ? કારણ કે નેચરે આપણને સુખી થવા માટે જ મોકલ્યા છે. એટલે આપણે ચાહત સાથે છીએ, એ ઈચ્છા સાથે બધા જ લોકો બનેલા છે. હવે કેવી રીતે થવાય એ ક્વેશ્ચન માર્ક છે. તો કોઈને સુખ કોઈ ભોજનમાં લાગ્યું, કોઈને સુખ બંગલામાં લાગ્યું, કોઈને સુખ ગાડીમાં લાગ્યું, કોઈને સુખ, એના સુખની વેરાયટીઓ અલગ અલગ થઈ ગઈ. હવે જ્યાં જ્યાં આપણે સુખ શોધીએ છીએ ને બધી સુખ પરમેનન્સી સાથે છે કે ટેમ્પરરી છે? ક્વેશ્ચન છે. દાખલા તરીકે મને ગુલાબજાંબુ ભાવે. હવે મને ગુલાબજાંબુ જોવું તો મનમાં કેવી ઈચ્છા થઈ જાય? લાળ ટપકવાની શરૂ થઈ જાય. કારણ કે મારું પ્રિય, મને ભાવતું હોય તો હું પહેલું ગુલાબજાંબુ ખાવું તો કેવી મજા આવે? બહુ મજા આવે ને. ઘણા દિવસે મળ્યું હોય, ભાવતું ભોજન મળ્યું હોય. મારી કેપેસિટી 10 ગુલાબજાંબુની છે. હવે મને એમ લાગ્યું કે આ ગુલાબજાંબુમાં મારું સુખ છે. મેં બીજું ખાધું, મજા આવી. ત્રીજું ખાધું, મજા આવી. હું 10 ખાઈ ગયો, મજા મેન્ટેન રહી. હવે મારું પેટ ભરાઈ ગયું. મારો એક મિત્ર આવે છે કે લે ભાઈ, આ 11મું ગુલાબજાંબુ તારે ખાવું પડશે, આપણા મિત્રતાના સોગંદ છે. એ 11મું ગુલાબજાંબુ મને પીડા આપશે કે સુખ આપશે? તો એટલું તો નક્કી થઈ જાય છે કે ગુલાબજાંબુમાં સુખ નથી. જો હોત તો એને વધારવાથી 1 ઘર, 2 ઘર, 5 ઘર, 10 ઘર, 1 ગાડી, 2 ગાડી, 3 ગાડી, 4 ગાડી, જો વધારવાથી સુખ વધતું જ હોત તો શું થાય? તો આપણે બધા તો ઇલોન મસ્ક સુખી હોવો જોઈએ. એને ડાયવોર્સ લીધેલા છે. એવા તો ઘણા બધા લોકોના તમે નામ લઈ શકો છો. તો અદ્ભુત વિજ્ઞાન છે,
અને જેમ જેમ જર્ની કરીએ એમ એમ આપણી આગળની દિશા, પરિવારના સંબંધો તો સ્ટેબલ થઈ જ જાય છે. આજે મારા પતિ પત્નીના સંબંધો, મારા બે મિત્રો સાથેના સંબંધો, અમે 8મા ધોરણથી મિત્રો છીએ, સાથે જ રહીએ છીએ વર્ષોથી. લોકોને એમ લાગે છે કે આ બે ભાઈ જેવા છે, પણ જે ખાલીપો જે વ્યક્તિને પોતાને ખબર પડે કે અમે બે ભાઈઓ છીએ, સાથે રહીએ છીએ, પણ હજી પણ કંઈક કોઈ ગેપ છે કે જે હજી આપણને એટલા નજીક નથી આવવા દેતી. જ્યારે વસ્તુ ખબર પડે છે ત્યારે આપણે ઓટોમેટિક એ સંબંધો એટલા સ્થિર થઈ જાય છે અને એની જે મજા, સંબંધોનું સુખ છે એ ત્યાંથી શરૂ થાય છે. તો બધાને ખાસ વેલકમ છે. સોમભૈયા આપણે ત્યાં આવે છે તો મને એમ લાગે છે કે એ તક જવા ન દેવી જોઈએ. અને મને તો ત્યાં સુધીથી વિશ્વાસ છે એકવાર તમને ટપ્પો પડી ગયો, તમે પણ અહીંયા સ્ટેજમાં આવીને આવી રીતે બીજા લોકોને સમજાવશો, તમને પણ એમ થશે કે નહીં આ વસ્તુ તો સમાજમાં પહોંચવી જ જોઈએ. મારા ફાધરે પહેલી વાર શિબિર કરી કે ભાઈ બેટા હું છે ને એક લેટર લખું છું મોદી સાહેબને, આ તો છે ને બધે આવી જ જવું જોઈએ. મેં કીધું પપ્પા કંઈ વાંધો નહીં, પહેલાં આપણે સમજી લઈએ પછી આગળ વધશે. કારણ કે આ તો સમજવાની ક્રિયા છે ને, જેમ સમજતા જઈશું એમ એમ જીવનમાં સ્થિરતા આવશે. અને એનું બાય પ્રોડક્ટમાં બાળકો બી સંભાળી લેશું આપણે, એની બાય પ્રોડક્ટમાં પતિ પત્નીના સંબંધો બી સારા થઈ જશે, એની બાય પ્રોડક્ટમાં સાસુ વહુના સંબંધો પણ સારા થઈ જશે, અને બાય પ્રોડક્ટમાં આખા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવી જશે. એ બાય પ્રોડક્ટ છે. હું જે પર્પઝ સાથે પૃથ્વી પર છું એ પર્પઝ સાથે હું થઈ ગયો એટલે બધું જ બાકીનું બધું જ એની સાથે એલાઇન થઈ જાય, ગોઠવાઈ જાય અને બધું જ વ્યવસ્થિત રીતે જીવન સરસ મજાનું ચાલવાનું શરૂ થઈ જાય. પછી બાળકના ભવિષ્યને લઈને ચિંતા હોય તો પણ એના સમાધાન છે. હું જ આ વ્યક્તિ અહીંયા જે ઊભો છે એક બાપ પણ છે ને, મારો દીકરો જ્યારે ભણતો હતો ત્યારે પણ હું ઇનસિક્યોરિટીથી પીડાતો હતો કે હવે શું થશે, એનું ભવિષ્ય સારું કેવી રીતે થશે. આજે બિલકુલ ચિંતા નથી. તો શું થયું? તો ખાલી ફરક એટલો પડ્યો કે ખબર પડી ગઈ કે એ બી માનવ છે, હું બી માનવ છું, એ બી સુખી થવા આવ્યો, હું બી સુખી થવા આવ્યો છું. અને જો સમજદાર થશે તો એ સફળ થવાનો જ છે. એક પેરેન્ટ્સ મારી પાસે, એક વાત છેલ્લી કરું છું, નહીં એ વાતની પૂર્ણાવતી કરું. એક પેરેન્ટ્સ મારી પાસે આવ્યા, છોકરો ખૂબ હોશિયાર, એટલે એને બાળપણથી એની ઈચ્છા કે અમારો છોકરો IITમાં જવો જોઈએ. તો એક દિવસ બહુ સ્ટ્રેસમાં હતા અને મારી પાસે ઓફિસમાં આવ્યા અને મને એમ કે સાહેબ આ IITમાં જશે કે નહીં જાય? હવે આ પ્રશ્નનો જવાબ શું અપાય? હું IITની એક્ઝામ લેતો નથી, મારે એને પાસ કરવાનો નથી. હું એટલું કહી શકું કે એના અંદર પોટેન્શિયલ છે, પણ એ IITમાં જશે કે નહીં એ હું કેવી રીતે કહી શકું? પછી મેં એમને કાઉન્ટર ક્વેશ્ચન કર્યો. મેં એમ કહ્યું કે ભાઈ IITમાં કેમ મોકલવો છે તમારે? તો IITમાં કેમ મોકલવો છે ભાઈ બધાને? બાળકને એક સારી ઇન્સ્ટિટ્યૂટમાં, સારી કોલેજમાં કેમ ભણાવવો હોય? આમ મુખ્ય પર્પઝ શું હોય? એને પેકેજ મળે, એને સારું પગાર મળે. અલ્ટિમેટ એમ તો આ જ છે ને. અને સારો પગાર મળે તો સુખી થઈ જશે. તો મેં એમને કહ્યું કે તમારે એને સફળ બનાવવો છે આર્થિક રીતે અને બધી રીતે. તો સફળ બનાવવા માટે તમારે IITમાં મોકલવો છે, આવી જ ઈચ્છા છે ને? તમારું બાળક કાલે ઉઠીને સફળ વ્યક્તિ તરીકે બહાર આવે, આ મારી મૂળ ઈચ્છા. તો IITમાં એડમિશન એટલા માટે લેવું છે કે વિશ્વમાં જોવા જઈએ તો IIT કેટલી છે? બહુ ઓછી છે. એટલે ત્યાં કોમ્પિટિશન વધારે છે. એટલે IITમાં જવાથી એની એક ડિમાન્ડ ઊભી થાય છે અને ડિમાન્ડના કારણે એને જલ્દી જોબ મળી જાય છે. મૂળ ચિત્ર આટલું છે. તો મેં એમને કહ્યું કે IIT કરતાં પણ વધારે ડિમાન્ડ હોય એવી હું એક વસ્તુ તમને બતાવી દઉં તો, જેની અત્યારે બહુ ડિમાન્ડ છે, અને એ જો તમને મળી જાય તો તમારું આ ટેન્શન દૂર થઈ જાય કે ના થઈ જાય? એટલે કે સાહેબ એવું શું હોય? તો મેં એમને એમ કહ્યું કે ભાઈ આ દુનિયામાં સૌથી વધારે, આમ નોર્મલી એવું છે ને, બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો જે વસ્તુ ઓછી અવેલેબલ હોય એના ભાવ કેવા હોય? ઊંચા હોય ને. સીધું ગણિત છે ને, ડિમાન્ડ સપ્લાય. ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછો છે, તો એવા પ્રોડક્ટની કિંમત વધારે હોય. આટલું ક્લિયર? તો IIT વાળાને વધારે પેકેજ મળે એનું મુખ્ય કારણ શું? કારણ કે સપ્લાય ઓછી છે, ડિમાન્ડ વધારે છે. ઓકે. તો મેં કહ્યું IIT કરતાં પણ વધારે ડિમાન્ડ આ દુનિયામાં સ્કેરસિટી, જેને કહેવાય ને, જેની અછત છે, એવી કઈ છે? શાની અછત છે? કોઈને લાગે છે કે એવું લાગે છે?
શાની અછત લાગે છે? જો આજ તો મોટો પટારો ખોલી દઈશ હો. આ ખબર પડ્યા પછી જો આટલી ખબર પડી જાય ને એકદમ રિલેક્સ થઈ જવાય છે. સંબંધોની અછત છે, બરાબર, ખૂબ સરસ. તો રિયલમાં સારા માણસની અછત છે, આવું કેટલા લાગે છે? અત્યારે સારા માણસો, જો ગમે તેટલો મોટો ક્રિમિનલ હશે ને પણ એનો એકાઉન્ટન્ટ એને કેવો જોઈએ? પ્રામાણિક. એ પોતે ગમે તેટલો મોટો વિલન હશે, મોટો ગુંડો હશે, પણ એને એનો એકાઉન્ટન્ટ કેવો જોઈએ છે? પ્રામાણિક જોઈએ છે. ડિમાન્ડ રિયલમાં કોની છે? સારા માણસોની ડિમાન્ડ છે. આઈઆઈટી કરતાં પણ વધારે ડિમાન્ડ છે ભાઈ. તો હું મારા દીકરાને સારો વ્યક્તિ બનાવી દઉં તો એ દુનિયામાં જ્યાં જ હશે ત્યાં ઓલવેજ એની ડિમાન્ડ રહેશે. પણ એમાં આપણને ડર છે કે સારો બની જશે તો લોકો એને છેતરી જશે. એવું હોતું નથી. જો ભલા માણસ બનવું અલગ ઘટના છે, સમજદાર બનવું અલગ ઘટના છે. ભલો માણસ હોય ને એને લોકો છેતરી જાય. કેમ? કારણ કે એને ખબર ના પડતી હોય, કોઈક એને છેતરી જાય. પણ સમજદાર વ્યક્તિને તો ખબર હોય કે આ સામેવાળો કયા ઇન્ટેન્શનથી આવ્યો છે, અને છતાં પણ એના આગળ એને જરૂર લાગે તો એ ઝૂકી જાય. એનું નામ સમજદાર વ્યક્તિ. સમજદાર વ્યક્તિને કોઈ છેતરી ના શકે. સમજદાર વ્યક્તિને પૂરેપૂરી ક્લેરિટી હોય કે સામેવાળો વ્યક્તિ કયા આશયથી આવે છે. તો આ દુનિયામાં સમજદાર લોકોની ઉણપ છે. હું જે દિવસે સમજદાર થઈ જઈશ એ દિવસે મારી પણ એટલી જ ડિમાન્ડ છે, મારા બાળકની પણ એટલી જ ડિમાન્ડ છે. આટલી વાત જો પકડમાં આવી જાય તો આઈઆઈટી પાછળ ભાગવાનું મન થશે બી નહીં, અને આપણે એકદમ નિરાંતમાં આવી જશું. મારા દીકરાને મારે કેવો કરવો છે? સમજદાર કરવો છે. મૂળ તો અલ્ટિમેટ નિરાંત સુખી કરવો છે. તો આ પોસિબલ છે. જીવન વિદ્યાના કન્ટેન્ટમાં પૂરેપૂરી ખાતરી છે. તો બધાને વેલકમ છે. હું સિદ્ધાર્થ સરને આનું લિંક ને બધું ફોરવર્ડ કરી દઈશ. તો ગમે ત્યારે જેને, અને અમારો બી કોન્ટેક્ટ ડાયરેક્ટ કરી શકાય છે. તો બધાએ સમય આપે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. દૈનિક જીવનમાં અપનાવીને સુખી, સંતુલિત અને મૂલ્યપૂર્ણ જીવન જીવવાનો સંકલ્પ કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.